આજની જીવનશૈલીમાં પૂરતી ઊંઘ લેવી એ ખૂબ જ જરૂરી છે। કોઈ પણ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે। તો ચાલો જાણીએ કે ઊંઘ ન આવવાથી આપણને હૃદય સ્વાસ્થ્યમાં શું નુકસાન થઈ શકે છે। નંબર 1, સ્ટ્રેસ હોર્મોન્સમાં વધારો। જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા ત્યારે આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધી જાય છે। આ હોર્મોન બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય પર વધારાનું દબાણ લાવે છે। નંબર 2, સોજો। ઊંઘ ન આવવાથી શરીરમાં બળતરા વધે છે, જે ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે। નંબર 3, બ્લડ સુગર લેવલ। ઊંઘની અછત બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે। ડાયાબિટીસ, જેમ તમે જાણો છો, હૃદય રોગ માટે એક નોંધપાત્ર જોખમ પરિબળ છે। નંબર 4, નિયમિત ધબકારા। ઊંઘ ન આવવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે। નંબર 5, મોટાપો। ઊંઘનો અભાવ ભૂખ અને ધીમી ચયાપચયમાં વધારો કરી શકે છે, જેનાથી વજન વધવાનું જોખમ વધે છે। સ્થૂળતા પણ હૃદય રોગ માટે એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ છે। તો મિત્રો, આગામી વિડીયોમાં આપણે જાણીશું કે સારી ઊંઘ મેળવવા માટે આપણે આપણી જીવનશૈલીમાં શું કરી શકીએ। તો અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ પછીના વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો। જય હિન્દ।